હર હર મહાદેવ. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે, જેમાં આજે મેં એક ચેલેન્જ લીધો છે. ચેલેન્જ મારા અને મમ્મી વચ્ચેનો છે. સો બેઝિકલી મારા સાસુ જે છે એ સવારે 6 વાગે ઉઠીને કામ કરે, છતાં પણ એમનું કામ પૂરું થાય છે બપોરે 3 વાગે અને સાંજે 7 વાગે કામ ચાલુ કરે છે તો પાલે છે રાત્રે 10 વાગે. અને આ વસ્તુથી હું બહુ જ ડિસઅપોઇન્ટ છું કે મારા પણ કામ હોય છે તો હું એમની હેલ્પ કરી નથી શકતી. એમના કામ કરવાની મેથડ પણ બહુ જ અલગ છે. તો આજે હું એમને બતાવવાની છું કે કઈ રીતે કામ કરવાથી આપણે વહેલાથી વહેલા કામ પતી શકે છે. સો લેટ્સ ગો. તો ગાઈઝ, ઘરનું આટલું કામ થઈ ગયું છે અને હવે હું જઉં છું નાહવા માટે. તો હું રેડી થઈ ગઈ છું અને હવે મારે જમવાનું બનાવવાનું છે. અત્યારે વાગવામાં થયા છે 7:30. જો મેં કુર્તી પહેરી હોય અને હું લિપસ્ટિક ના કરું, ચાંદલો ના કરું તો હું ક્યાંય જઉં નહીં ગાઈઝ. એટલે મારે રસોડામાં જવાનું હતું તો બી હું સવારમાં તૈયાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વારે સુગંધ સરસ આવ્યો. આવે છે ને? વારે વાહ. कैसा मेरी रोटी चल रही है. મારો રૂમાલ અહીં ક્યાં છે? ઓકે પપ્પા, આવજો. ખૂબ તમને અમારી સર્વિસ સારી લાગી હશે. લાગી કે નહીં કહો તો ખરી. સર્વિસ તો સારી લાગી, પણ તને એક દી કર્યું એટલે ખબર વાંધો નહીં આવે, પછી આ કાયમ કરતા ખબર પડે. નહીં, આજ તો ખાલી ટાઈમ ડ્યુરેશન માટે કર્યું છે એમ. પછી કાયમ કરીએ. ના, બિલકુલ નહીં. તો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 9 અને મેં પપ્પાને બી મોકલી દીધા છે ટિફિન આપીને. પછી બધું ઘરમાં બધું સરખું કરી નાખ્યું છે, કપડાં બધા કાઢી નાખ્યા છે, કચરો વાળી દીધો છે, વાસણ ઘસી દીધા છે, બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી મારે 2 રૂમમાં પોતું કરવાનું છે અને એના પછી કપડાં ધોવાના છે. ઉઠી જા. તે મને કીધું તું ને 9 વાગે ઉઠવાનું. 11 વાગે ભાઈ. હા, ચેન્જ સડનલી ચેન્જ. માણસ કેવા ફરે છે જોયું તમે? લાઈટ તો બંધ ના થાય ભાઈ. ગાઈસ, આજે મારે બાની છે. ગાઈસ, આજે મમ્મીને બાની જેમ વિષ્ણુ ભગવાનની જેમ સૂતું જ રહેવાનું છે. મારે આમ જ બેસવાનું છે આજે. આજ મારે કઈ કામ નથી કરવાનું. આજ પૂજા જો કે વહેલી ફ્રી થઈ ગઈ, કારણ કે હવે આપણે તો ઉંમર થઈ ગઈ એટલે ધીમે ધીમે કર્યા કરીએ. એને તો આમ જુવાનીનું જોશ હોય ને એટલે ફટફટ બધી કામ કરી નાખ્યું. આ વિડીયો બનાવવાનો ઇન્ટેન્સ એ નથી કે ભાઈ હું કરી શકું છું યા નથી કરી શકતી, બટ ધ પ્રોબ્લેમ ઇઝ દેટ કે છે ને મમ્મી ખબર નહીં કેવી રીતે કામ કરે છે. તો એ છે ને સવારે 6 વાગે ઉઠે ને તો બી નોનસ્ટોપ કામ કરે અને તો બી છે ને એ 3 વાગે યા 2:30 વાગે 2 વાગે એવી રીતે પાલે. તો મારું કહેવાનું, મેં કીધું તમારી મેથડ ચેન્જ કરો એમ. અને પછી મેં કીધું કદાચ ચલો મારામાં બી ફોલ્ટ હોઈ શકે, તો મેં કીધું આપણે એકવાર એવી રીતે ટ્રાય કરીએ કે એક દિવસ આખો દિવસ હું ઘરનું કામ કરીશ અને મમ્મી મમ્મીની જગ્યા હું લઈશ, મમ્મીની જગ્યા બા લેશે. સોરી, બાની જગ્યા મમ્મી લેશે. એટલે છે ને આપણે મગજમાં નકરું વિચાર કરતા હોઈએ ને, એમને ઓવર થિંકિંગની એમ બી પ્રોબ્લેમ છે. એ વસ્તુ બામાં બી છે. તો બાને તો કંઈ કામ નહીં કરવાનું એટલે એ સૂતા વિચાર બી કરે, દેન ઇટ્સ ઓકે એમ. પણ મમ્મીને આટલું બધું કામ બી હેન્ડલ કરવાનું છે, પ્લસ એટલું બધું વિચાર મગજમાં રાખે, ટેન્શન લે અને આખો દિવસ કામ છે એ એવી રીતે બોલશે ને એટલે મતલબ કામ વધારે જ લાગે આપણને. બરાબર. હું બી આજ 6 વાગે ઉઠી અને મારું બી બધું કામ થઈ ગયું. આજે કપડાં નથી ધોવાના, કપડાં વોશિંગ મશીનમાં જ ધોવાના છે. એટલે અને અમુક વસ્તુ જે ધોવાની છે એ હું હમણાં ધોઈ નાખીશ. એટલે એમ વાત છે. અગર અને એ એજિડ બી છે તો કેવું કે
એ આપણાથી હજી 2 કલાક કામ કરે, બરાબર. મેં જેટલું ફાસ્ટ કર્યું, બરાબર, એનાથી 2 કલાક તો 9:30 થયા તો 11:30 પાલે, બટ એ નોન સ્ટોપ કામ કરે છે. એટલે એ વસ્તુ એ મેન છે. ખબર છે ને, આપણે પૂજા પાંચ કરવાનું, કાંઈ નહીં, 6 વાગે ઉઠીને ટિફિન બનાવવાનું બધું, હવે એને મૂકી દેવાનું. મારે જો આમ આરામ કરવાનો. જો ભાઈ એવું થતું મને આજે આમ બહુ ફ્રી આમ શાંતિ લાગે ને. ફ્રી ને મને આમ સવારમાં હું ઉઠ હજી તો પથારીમાં હોય ને તો મને ટેન્શન હોય કે હજી ના જલ્દી નાવા જાઉં, જલ્દી રસોઈ બનાવું, 8 થાય તમારે પપ્પાને ટિફિન બનાવવાનું હોય. આજ તો મારે હાવ શાંતિ હતી, કારણ કે પૂજાને સીટી વાગતી હતી, મને ખબર હતી કે રસોડામાં સીટી વાગે છે, એટલે આપણે કાંઈ ઉપાધિ નથી. તાર પપ્પા કહે કે સુઈ જા, કાંઈ નથી ઉઠવું, જરી સીટી વાગે જ છે કે બધી તૈયાર થાય જ છે, તૈયારી મારી કે 7:30 ઉઠી ગઈ, કારણ કે મને હક ના થાય. પૂજાએ મને 10 વાગે ઉઠવાનું કીધું હતું કે મમ્મી તમે 10 વાગે ઉઠજો. આપણે વહેલા ઉઠતા હોય 6 વાગે ઉઠવાનું ટેવ હોય, એટલે આપણે નીંદર ઉડી જ જાય, આપણને હક જ ના થાય. અને અત્યાર સુધી મતલબ કામ કર્યું જ છે, બરાબર, પણ કેવું કે મમ્મી પાછળ હોય, એટલે હું બી કઈ બી કરું ને તો પછી એમને કહી દઉં કે મમ્મી આ જોઈ લો, બરાબર, તો પછી કે બરાબર, યા તો આમાં ઓછું છે, આમ છે, તેમ છે, તો એ બધું થઈ જાય. પણ મને બી ટેન્શન. તમે કહેજો હું કામ કરું એ ગમે કે પૂજા કામ કરે એ ગમે? હા, મને ખબર છે મમ્મી કામ કરે એ જ ગમશે તમને. હું ના બધાયને તું કામ કરે ને જ ગમશે, કારણ કે વેલા ફ્રી થઈ જાય એટલે કેમ, બરાબર ને? તો બધા કમેન્ટ કરજો કે તમને કોણ કામ કરે નહીં એ ગમે છે. જવાબ જરૂરથી આપજો. મારી ભાભી. અરે ભાભી નહીં, યાદ તો હું તારી માં છું. બોલો. અરે મમ્મી, ગુડ મોર્નિંગ બેટા. શું તો ચલો નાસ્તો કરી દો ને. હા પ્લીઝ, ચાલો હું તમારા માટે નાસ્તો ફટાફટ કરી દઉં છું. ઠીક છે, તમે અહીંયા બેસો. વાસણ થઈ ગયા? એવરીથિંગ ઇઝ ડન. પ્લીઝ, અત્યારે વાગવામાં થયા છે 9:45 અને બાના આવવાનો સમય પણ થઈ ગયો છે, એટલે હવે તો હું ફટાફટ એમની માટે મસ્ત રોટલી વઘારી દઉં. બધું કામ થઈ ગયું, કચરા પોતું પછી બધું થઈ ગયું, બધું જ. તો શું, મેં એ જ કીધું, મેં કીધું આવી પદ્ધતિ રાખો તો થઈ જશે બધું. સારું, વાંધો નહીં. અને પછી મને કહેજો રોટલી કેવી બની છે. હા, કેમ છો? તમને કેમ છે હવે? સારું છે. શું થયું છે? આગળ મન કરી નાઈ, બાકી કમર દુખે. ખાલી કારણ કે નાઈ નહીં તો એમનામ જ રહેવાનું છે ને શરીર તો. તો એક કામ કરો, પછી તમે નીચે રહો એટલે તમને મજા આવે. ઉતરવું તો જોઈએ ને. અમે ઉતાર દઈએ ને તમને. આ મેં બનાવ્યું, કેવું છે? સરસ છે. ચા સારી છે ને? તમે જમી લો, પછી હું તમને નીચે ઉતારી દઉં મસ્ત, એટલે પછી ત્યાં તમે આરામ કરજો આખો દિવસ. એ 10:30 થયા, ચલો નીચે. હાલો, ચા મૂકો તો આવું. ચા મૂકી દીધો. તમારી દવા નીચે રહે. નહીં મૂકો હોય. અરે આ બા માટે બી બનાવ્યો. હાલો આવું. હાલો ગાઈઝ, હમણાં કેમેરો ઓફ હતો ને તો કે ઊભા રહો, મને આરામ કરી દેવા દો. એટલે અમારા દાદા એવા છે ને, ઊંઘ્યા પછી પણ આરામ કરે છે. ગુડ મોર્નિંગ. તું તો એવું કહેતો હતો ને 11 વાગે ઉઠવાનું છે. મને લાગ્યો 11 થઈ ગયા, પણ હજી આગળ યાર પંપ થઈ ગઈ હતી. એટલે એમાં એવું છે કે તું લાઈટ ગઈ ને એટલે ઉઠી ગયો. મને લાગ્યું એવું. હા, હાલો હાલો. તો અત્યારે પૂજાએ બધું 9:30 વાગ્યામાં કામકાજ કરી નાખ્યું છે. મમ્મી, તને અનુભવ થઈ ગયો કે થઈ જાય? થઈ જાય પણ હું ન કરી શકું. કેમ ન કરી શકે? તારાથી કેમ ન થાય? ટાઢા માણા રહ્યા ભાઈ. ટાઢા માણા નહીં, પણ પછી આ ટાઢા ને એને હજી જુવાનીનું જોશ હોય ને એટલે. માય ગોડ, જો આ પછી આવી ગયું ને પાછું જુવાનીનું જોશ. તમે ચલો 1 કલાક મોડી લઈ લ્યો હજી. એ જ કહી રહી છું. હે, જુવાનીનો જોશમાં 1 કલાક વધી ગઈ, પણ 1 કલાક તમે મોડી લઈ લ્યો. 11:30 નવરા થાત ને. કે આજે મેં કપડાં નહીં ધોયા, બરાબર, કારણ કે કપડાં અમે લોકો વોશિંગ મશીનમાં નાખી દીધા. હા ભલે, વાંધો નહીં, પણ 2 કલાક લઈ લ્યો. હું ચલો એ જ કહી રહી છું. પણ એ સવારે કન્ટિન્યુ 6 વાગ્યાથી લઈને તો બપોરના 3 વાગ્યા સુધી કામ કર કરે છે, બરાબર. એમાંય કચરા પોતું મારું અને નહીં વાસણ મારા અને ચિંતનના કચરા પોતું હોય તોય એ 3 વાગે મારે. તો કેમ તારું એટલું બધું કામકાજ થાય આજે છે? કરીએ આપણે. હવાના ટિફિન નહીં બનાવવાનું, તારે નહીં બનાવવાનું,
આપણે કોઈ કામ વાળી રખાઈ લઈએ, હા, હો. ટિફિન બનાવવા વાળા રખાવી લઈએ. કે સરખું કોઈ વાસણ વાળું નહીં મળતું રસોઈ ની ક્યાં કરે? તો કઈ વાંધો નહીં. રસોઈ તો બીજું કામ કરાવવું ગમે પણ રસોઈ તો કોઈ નાખ નહીં ગમે. કેવા હાથે કરતા હોય, કેવા માઇન્ડમાં વિચારથી કરતા હોય વાહ, એટલે એ વાત સાચી છે. રસોઈ તો પછી આમ બગલ ખંજવાડીને પછી રોટલી કર. હા, કઠણ કોઈનો રસોઈમાં તો કોઈનો ભરોસો નહીં. જરૂર હોય બિચારા જેને નોકરી કરતા હોય, આપણે તો મીના માસી હા. રસોઈ બસોઈ બધી કરાવી લેતી. રસોઈ બનાવી દેવાની, પ્લેટફોર્મ બધું સાફ કરાવી દેવું. મિત્રો આજે કામકાજ કેટલા વાગ્યામાં પતી ગયું મમ્મી? હે એક 1 વાગ્યામાં. અને આપણે હોય ત્યારે 3 વાગ્યા તમારે. બરાબર છે. આજે પૂજાએ 1:30 વાગ્યામાં કામકાજ પતાવી દીધું છે ભાઈ. અને અત્યારે પૂજા પપ્પાને ફોન કરી રહી છે, પૂછી રહી છે કે ભાઈ તમને કઈ રોટલી બોટલી પ્રોબ્લેમ તો નહોતો આવ્યો ને? જમી લીધું એ છે કદાચ. હા પપ્પા, જમ્યું તમે? બરાબર હતું બધું? રોટલીમાં વાંધો તો નહીં આવ્યો ને? રોટલીમાં વાંધો તો નહીં આવ્યો ને? જાડી હતી એમ? 3 રોટલી વધી? હા કઈ વાંધો નહીં, આવી જાઓ. પપ્પાને આજે નહીં સારું, બિલકુલ નહીં સારું. એ જ્યારે ચા નાસ્તો કરતા હતા ને ત્યારે બી મને એવું કહેતા હતા કે, મતલબ મને એવું નતા કહેતા, મમ્મીને એવું કહેતા હતા કે છે ને મને કંઈ ખાવાની કંઈ ઈચ્છા જ નથી થતી એમ, પીવાનું તો કહું. કંઈ ખાવા પીવાની ઈચ્છા જ નહીં થતી એમ. કારણ કે પેલું શરદીઓ થઈ જાય ને ત્યારે આપણને કંઈ ખાવા પીવાની ઈચ્છા જ ના થાય એમ. તારા પપ્પા આવી જશે ને મારા પપ્પા આવી જશે. બે પપ્પા પહેલી વાર પડશે. બે પપ્પા ભાઈ વાતું જ ખેરા રાખશે. પપ્પાને આમ એટલે મારા સસરાને તો ખાલી આમ જ કરવાનું રહેશે. કારણ કે બોલવાનો વારો જ નહીં આવે. સારું, કઈ વાંધો નહીં. છે વાઘને અમે તો વાઘ ગયે અત્યારે શાક અને પૂજા બનાવી રહી છે અત્યારે શાક. વાહ ભાઈ વાહ, શું ટાઈમ થઈ ગયો. વાહ. તો અત્યારે પૂજાનું કામકાજ બધું થઈ ગયું છે અને પૂજા આજે તો નવરા જ હતા. હે આપણે 1:30 વાગ્યાના. આજે ટાઈમ નતો જતો હે બપોરે તો એવું થતું હતું કે ક્યાં કાઢવાનો ટાઈમ ને એવું બધું હતું. અને યસ પૂજા અત્યારે સરસ મજાનું શાક બનાવવા માંડી છે. અને અત્યારે પણ 9 વાગ્યા પહેલા થઈ જશો ને? તો શેનું શાક છે તું કહીશ બધાને? હા, આજે શાક છે ડુંગળી બટેકાનું. ડુંગળી બટેટાનું શાક. ડુંગળી બટેકાનું શાક, રોટલી, ખીચડી. સરસ. એટલે હું એવું પૂછતી હતી, તો આજે તમને મારું કામ કેવું લાગ્યું? બહુ મસ્ત. સારું લાગ્યું? આ પેટર્ન થી મમ્મી કરે તો એમને ઈઝી પડે ને. કઈક બોલો તો ખરી મારા વિશે હવે. સારું પપ્પા તો કઈ બોલતા જ નહીં એમ તો મને. કાયમથી તારે જ કરવાનું. ના પપ્પા, એટલે રોજ પછી કરવા બેસું ને તો પછી મારે મારી જોબ મૂકવી પડે એમ. તું ક્યાં જોબ કરે? અરે મતલબ મારું કામ મૂકવું પડે મારે એમ. હા તો તારી મમ્મીને તારી આખી થિયરી આપી દેજે એટલે. નથી, એ મારી પેટર્ન આજે કામ કર્યું ને એ ફોલો કરવા નહીં માંગતા એ. તને આજે મારું કામ કેવું લાગ્યું? સારું લાગ્યું. હારાની આગળ કંઈક બોલ. સારું, બહુ સારું લાગ્યું. કામ બધું ફટાફટ થઈ ગયું. આજે તો મજા આવી એમ. તો મમ્મી તમે શું કહેશો? આજનો દિવસ તમારો કેવો રહ્યો? અરે બહુ મસ્ત. આરામ હી આરામ. હું તો એવું જ ઈચ્છું છું કે તું કાયમી મારો જગ્યા સંભાળી લે તો મને મજા આવે. તો તમે મારી જગ્યા સંભાળી લેશો? મને શું આવડે તારી જગ્યા સંભાળતા? તો ભાઈ મારે બે બાજુ. તમને મારી આ મતલબ આ જે પદ્ધતિ હતી એ તમને કેવી લાગી? બહુ મસ્ત. તો તમને એવું લાગે છે કે તમારે ફોલો કરવા જેવી છે? ફોલો કરવા જેવું છે પણ એ મારાથી હું ટાઢી છું, તારે લોહી ગરમ છે. અરે નહીં યાર, ઉપરથી મારું તો ચલો પરફેક્શન ના હોય, એમનું હોય બરાબર. હું તો બી મતલબ મેં બી અત્યારે કામ કરું તો બી એવું નહીં કે ક્વિક એકદમ શાંતિથી ને એવી રીતે જ એમ. મમ્મી છે ને મતલબ સ્ટ્રેસ લઈને કામ કરે ને એટલે એમને છે ને બહુ વાર લાગે અમુક જગ્યાએ. કારણ કે જો આપણે ઘણી વાર વિચારતા બી હોઈએ ને તો આપણે ત્યાં સ્ટોપ થઈ જઈએ એમ. મતલબ કંઈક કામ કરતા હોઈએ ને તો આપણું મગજ જ્યારે ત્યાં ચાલતું હોય ને ત્યારે આપણું કામ ઓલરેડી ધીમું થવા લાગે એમ. એટલે કહેવાનો ઇન્ટેન્સ એ છે કે એ એમની મતલબ માઇન્ડ સેટથી થોડાક પ્રિપેર થઈ જાય ને એવી રીતે થઈ જાય ને તો એમને વાંધો ના આવે. તો ગઈશ તમે થોડુંક મોટિવેશન આપજો મમ્મીને કે છે ને આખો દિવસ કામ ના કરે. કેમ કે કામ જ કરવાનું છે લાઈફમાં તો. પણ અને એમને બહુ એવી મળી છે નકામી તો એનું કઈ થઈ શકતું નહીં. શું છે? આઈ નકામી નથી. પાલી જાઓ પણ એ પાલી જાઓ. ના પાલી જાઓ હાલો. હા ને
પાલી જાઉં તમે લોકો શું કહો એને? ફ્રી પડી જાઉં. હા ઇંગ્લિશ. તો બસ ગઈઝ આજના વ્લોગમાં આ જ હતું. અને મને તો કંઈ શોખ જ નહીં ગઈઝ કામ કરવાનું, કારણ કે જ્યારથી હું નાની હતી ને ત્યારથી હું વિચારતી હતી, કારણ કે મને પોતું કરવાનો એવો આળસ આવતો ને, તો મતલબ જ્યારે બી મમ્મી કંઈ કામ આપતી ને અને પછી એવું મને કહેતી ને કે તારે સાસરે જઈને તો કરવું જ પડશે, તો મારો એક જ જવાબ હોય, નહીં હું એટલું કમાઈશ ને કે મને જરૂર જ નહીં પડે. પણ ગાઈઝ કેસો તો કામ વાળા જ નહીં મળતા. પ્રોબ્લેમ ને આવી ગયું છે. એ બોડી બતાવવા માંગે છે ને એટલે હાથ બહાર રાખે. બીજા આવે હું જ તું તો મારી તારીફ કર લે યાર. પપ્પા નહીં ના આવડી, ચિંતન નહીં ના આવડી. ગાઈઝ પૂજાએ બહુ જ સારું કામ કર્યું છે આજે, બરાબર છે. અને એકચ્યુઅલી એને બતાવી જ દીધું અમને બધાને કે યસ કામકાજ છે જે એ બધું વહેલું પૂરું થઈ જાય છે જો આપણે પૂરું કરવાનું હોય તો, બરાબર છે. અને પૂજાએ કરીને બતાવી દીધું, તો મને પ્રાઉડ છે કે યસ માય વાઈફ. હા તો બસ આટલું જ હતું વિડીયોમાં. તમે મમ્મીને બહુ બધું મોટિવેશન આપજો કામ કરવાનું, અને કામ કરવાની પદ્ધતિ ઉપર તમારો શું વિચાર છે એ પણ કહેજો, બરાબર. આ વિડીયો કોઈ એવું મતલબ કહેવાનો નહોતો કે તમારું કામ આમ મારું તો સાવ બકવાસ જ છે કામ, એટલું બી સારું નહીં. મતલબ મમ્મી તો 25 વર્ષથી કરતા આવ્યા છે ને હું તો નહીં કરતી, તો મારા કરતાં બેટર કામ તો ઓબ્વિયસલી એમનું જ હોય. બટ આ રીઝનથી મારે એક બનાવવું હતું કે તમે બહુ વિચાર કરો છો અને એના કારણે તમારું કામની સ્પીડ ઓછી થઈ રહી છે, અને મતલબ ઓવર થિંકિંગથી કામ જ મગજમાં આવે. So thank you so much for watching this video. Don't forget to like, share, comment and subscribe my channel. Bye. I love you.